આવી ગયા છે વાડીનાથ, મોટો ગેટ બનાવી રહ્યો. કદરપુર ગામમાં જો નિલેશ મામા, જો કીર્તિ મામા. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે આપણે જવાના છીએ તરફ વાડીનાથના દર્શન કરવા માટે. તો ચાલીએ હવે જઈએ તરફ, અને મજા આવશે વિડીયોમાં, તો બને રહેજો વિડીયોમાં આગળ. મમ્મી ને અનિકેતભાઈ પણ તૈયાર થઈ ગયા છે, અને દેવાંશી પણ તૈયાર થઈ ગઈ છે. કાકીને પણ આવવાના છે. દેવાંશી આવી ગયા છે બધાને. હવે જઈએ હવે અંદર, આપણે પાછળ બેસવાનું છે. ગાડી નીકળી પડી છે ને હવે જઈએ વાડીનાથ ટેમ્પલ. हेलीपैड है वो हेलीपैड. ઓહો, આવી ગયા છે વાડીનાથ, મોટો ગેટ બનાવી રહ્યો. ઓય તમે બધા પ્રોગ્રામો લાગે હોય ચાલુ હશે, આટલી જગ્યામાં થયું હશે એવું લાગે. જો લોકા જજો તો ભાઈ વાડીનાથ વર્તા ઉતરી ખાઈ દેવાનું કે નહીં, આટલી જગ્યામાં થયું હશે એવું લાગે. તો કહું હતા ચાલુ હોય વાડી કે જમણવા રોજ ચાલુ. વિરમગીરી બાપુ છે કે નહીં? જયરામગીરી. ના, આ તો પેલા વિરમગીરી ના બાપુ બળદેવગીરી. અચ્છા, મૂર્તિની વાત છે એમ. વિરમગીરીની મૂર્તિ. બળદેવગીરી મંદિર આવી ગયું છે. મંદિર આવી ગયા છે વાડીનાથ ટેમ્પલ. લાઈક કરજો. આવી ગયા છે આપણે વાડીનાથ ટેમ્પલ. હવે જઈએ અંદર. આવી ગયા છીએ આપણે વાડીનાથ ટેમ્પલ. આ જયરામગીરી બાપુનું ઘર છે. બોલાવ બાર.
અને આ બાજુ ગાર્ડન પણ બને છે. એની પણ રમે છે, અહીંયા મજા આવે છે. દોડ દોડ. ગાદી કહેવાય. આ બળદેવગીરી બાપુના ગુરુ ગાદી છે. આવી ગયા છીએ મંદિરની અંદર. હવે તમે કહેવાય અમારે આવી ગયા છીએ આપણે વાડીનાથ ટેમ્પલની અંદર. જય વાડીનાથ મહાદેવ. આપણા વાડીનાથ મહાદેવ. કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ જરૂરથી લખજો. મસ્ત દત્તાત્રેયનું પણ મંદિર છે અને પેલી બાજુ આ બાજુ હિંગળાજ માતાજીનું મંદિર છે અને આ મંદિર ખૂબ જ મોટું છે એટલે મજા આવે છે અહીંયા રહેવાની. પણ તમે જોઈ શકો છો મંદિરનું લુક સોમનાથ જેવું લાગે છે મોટું. જઈએ છીએ હવે ઘરે. ઇન્ડિયા ગેટ. મમ્મી ને આવે છે બધા. જઈએ ઘરે. દેવાંશી આપણે જવાનું છે ખદરપુર ગામમાં, તો જઈએ હવે ત્યાં. કારણ કે ત્યાં ભાઈ એક માંડવામાં જવાનું છે. હવે જઈએ છીએ ખદરપુર માંડવામાં. ખદરપુર ગામમાં ચો નિલેશ મામા, ચો કીર્તિ મામા આવી ગયા છીએ આપણે. અલે અમે ત્યાં ચોકડી હોતા હતા યાર.
ગયા છીએ આપણે મોડે જે છે તે બસ નીકળી ગયા હતા આપણે ઘરે જવા માટે. એ હા હા બધા નીકળી ગયા. આજના બ્લોગમાં બસ આટલું જ, અને મળ્યા આવતા નવા બ્લોગમાં. બાય બાય. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. જય શ્રી રામ.